ગુડ મોર્નિંગ 10 વાગ્યાની સાથે જો અમે કેશોદમાં એન્ટર થઈ ગયા મારા મામાના છોકરાની સગાઈમાં। અમે તો આવી ગયા પણ જેની સગાઈ છે એ લોકો હજી નથી આવ્યા અને આ લોકોએ તો જો માવા ખાવાનું ચાલુ કરી દીધું। તો અમારે શું બેસીને રાહ જોવાની? નહીં, સમયનો સદુપયોગ કરી લેવાનો। આ બે હારા બનાવીને એની મોજમાં રહેવા દો અને આપણે હાલો હવે જઈએ ફોટા પાડવા અને રીલ બનાવવા। પછી તો મસ્ત મજાની રીલ બનાવી નાખી અને ભાભીને પણ કીધું કે હવે તમે પણ થોડા ઘણા ફૂલ વીણી લ્યો। એટલામાં તો જો આવી ગયા બધા મહેમાનો, એટલે આપણે પણ અંદર આવી અને બેસી ગયા। પછી તો સગાઈની વિધિ બધી ચાલુ થઈ ગઈ ને અહીંયા જો બધા બે વેવાયું, મારા મામા અને એના વેવાયું જો ગોળ ધાણા ખાવા માંડ્યા। ગોળ ધાણાનું પૂરું થયું એટલે અહીંયા થઈ ગઈ અમારા ડૉક્ટર સાહેબની એન્ટ્રી। પછી તો જો રિંગ સેરેમની થઈ, પછી થઈ ગઈ આશીર્વાદની વિધિ ચાલુ। એટલે જો બધાએ આશીર્વાદ આપી દીધા અને આ છે મારા મામાનું ફેમિલી, આ છે મારા મામી અને મારા મામા અને એના બે છોકરા અને વહુ। હું નાની હતી ત્યારે જો મારા મામાની ઘરે જ રહેતી। તમે પણ તમારા મામાની ઘરે રહેતા કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો। સગાઈની વિધિ પૂરી થતાં બપોર થઈ ગયો અને થઈ ગયો જમવાનો ટાઈમ। પછી તો આવી ગયા જમવા। જો અહીંયા મારા મમ્મી બેસી ગયા છે અને એની સામે જો મેં મારી થાળી લઈ લીધી છે, આ છે મારી થાળી અને બેસી ગયા છે જમવા। હા જો કાંઈ ગમે એ કયો, જો મારા મામાના છોકરા છે બહુ સંસ્કારી, જો બધાને જમાડી અને પછી જમવા બેઠા। અને અહીંયા જો મારા મામી એના નવા વહુને જમાડવા આવ્યા। બધો જમવાનો કાર્યક્રમ પૂરો થયો પછી અમે બહાર બેસી ગયા ગાર્ડનમાં। ત્યાં તો આ ભાઈ તમે બધા અહીંયા વહી આવ્યા ને હું તમને ગોતું। પછી તો નીકળી ગયા ઘર તરફ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।